એકદમ બરાબર છે. તમને તો તમારી વહુરાણી બનાવે એટલે બરાબર જ લાગે. ના ના, ખરેખર જરાય ખાંડ વધારે નથી. પી લ્યો, બધું તમે પી લ્યો, નથી પીવું મારે. લ્યો દીદી, બીજું બનાવીને લઈ આવો. કાંઈ વાંધો નહીં. શું કામ આવી રીતે કરે? સરસ તો હતું. મને જરાય નો ભાઈવું. અરે તને તો બધી પાણીમાંથી પૂરા કાઢવાની ટેવ પડી છે. કેટલી સરસ પ્રેમથી બનાવીને લઈ આવી. મતલબ માવતર આવીને કઈ કહેવાનું નહીં કે આ નો ભાઈવું કે હા કે ના કઈ. એવી વાત કરી. એવું કેતા હોય તો એવું કરવું. એવું કરવાનું નથી કે ના તો આખો દિવસ બળતરા કરતા અહીંયા આવીને તો હું કહી શકું ને કે મને આ નો ભાઈ, બીજું બનાવી દો. અરે બેટા, આપણો પડ્યો બોલ ઉપાડે છે. આવી બહુ ખરેખર આજના જમાનામાં ન મળે. માયનું કે ગરીબ મા બાપની દીકરી છે, પણ હું જેમ શીખવાડું એમ ઈ કરે. હું જેમ રહેવાનું કહું ને એમ ઈ તમારી લાડકી વહુને તો કઈ કહેવાય જ નહીં, હે ને? નથી પીવું હવે મારે. લાવ બેટા, હું તો પીસ જ હો. મને તો તારા હાથનું શરબત ખરેખર બે બહુ જ દઈ દે, ભાવે. બે દઈ દો ભાઈ, બધું પી લે. એક ખરેખર બેટા સરસ બન્યું છે. પહેલાય સરસ બન્યું હતું અને હવે તો એકદમ વધારે સરસ બન્યું. બેટા તું પી ને, થોડુંક તો પી. આટલા નથી પીવું મમ્મી મારે, મૂડ મરી ગયો મારો. આટલા પ્રેમથી બનાવીને લઈ આવી છે તો થોડુંક પી લે બેટા. નથી પીવું મમ્મી. દીદી, તમારા માટે નાસ્તો લઈ આવો. હા લઈ આવો. આટલા પ્રેમથી લઈ આવી છે અને તોય તને વાંધા જ શું છે? નથી પીવું પણ નથી મૂડ મારો. હસ જવા દે, હાલ વિષય બદલાવીએ બસ. શું તમે લોકો ફરવા ગયા હતા જમાઈને? તમે હા હમણાં જ જોઈએ એવા. કેવી મજા આવી ખબર છે? વાહ વાહ, સરસ સરસ. હમણાં લાલો ને માથે ચડવાના. બળબડ કર્યા રાખસ હે? મમ્મી એ સાંભળ. બસ કર હવે. ક્યારની બળ 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 બળ. ઈ બિચારી તારી આગળ પાછળ ફરે છે અને તારા તો નખરા જ પૂરા નથી થતા હે. ઈ તને માનથી બોલાવે છે ને તું તો માથે ચડતી જાસ. ઓલા શરબતની અંદર ખાંડ ઓછી છે ને બીજી વખત શરબત બનાવીને લઈ આવી તો કે મારે નથી પીવું ને નાસ્તો તો કે ઠંડો છે ને. હા, આવી રીતે કરવાનું. એને બધું ઝાપતી તો ગઈ, શરબતે પી ગઈ, કહેતી હતી ને મારે નથી પીવું. હે, ઈ તારી ભાભી છે, તારા કરતા મોટી છે.
એને માનથી બોલાવવાની હોય હે. અને તું તો જ્યારે હોય ત્યારે, અને મને બધી ખબર છે તને હું જે સાડી લઈ આવી હતી ઈ જ તને ગમતી હતી, પણ તને એ તો એનો જ મમ્મી. હવે રેવા દે ને. મેં તને જન્મ આપ્યો છે, તને રગે રગથી ઓળખું છું. તારે ચાય કરીને ઈ જ સાડી તે લીધી. એ નિશા બેટા, તું છે ને તારે પિયર આટો દેવા જવાની હતી ને, તો તું ત્યાં જઈ આવ. તારું બેગ પેક કર હાલ. તારા માટે થઈને ઈ રોકાણી. ઈ એમ કહેતી હતી કે દીદી આવશે ને તો અમે આમ કરશું, દીદી આવશે ને તો અમે આમ કરશું, દીદી માટે છે ને હું રોકાઈ જાઉં છું. કા તને કઈ પડી છે નહીં હે? એ નિશા બેટા, એ હું તો કહું છું તું આજે જઈ આવ. એ છે ને શરબત બનાવશે, અને પછી શરબતમાં ખાંડ નાખશે ને તો ખબર પડશે કે કેટલું મીઠું થાય છે ને કેટલું ઓલું મોડું થાય છે. અને નાસ્તો ઈ જાતે બનાવી લેશે, ઘરના કામ કરશે ને એટલે બધી ખબર પડશે એને. મારે છે ને આ ઘરમાં આવા બધા કંકાસ નથી જોતા. એ હું એમ કહું છું કે તારે આવા કંકાસ જ કરવા હોય ને તું તારા ઘરે જ સારી છો. મારે તું અહીંયા નથી જોતી. હા, તું ભલે મારા જન્મની દીકરી રહી, પણ ઈ મારા કરમની દીકરી છે, સમજાણું હે? એક દીકરીમાં મારે જેવા ગુણ જોતા હતા ને, ઈ બધા જ ગુણ મારી વહુમાં છે. ને મને ગર્વ છે કે ઈ મારી વહુ છે. નિશા, હા મમ્મી, બેટા શું કરે છે? બહાર તો આવ. બસ થોડુંક કામ બાકી છે રસોડામાં, એ જ કરું છું. અરે બેટા, આખો દિવસ કામ જ કર્યા રાખે છે. બેટા મને તો થોડું કામ આપ. બસ આવી, હમણાં જ આવી. તું ઈ આવે એટલે તું એને આગતા સ્વાગતા કર, પછી આપણે બે જ શોપિંગમાં જવાનું છે, આપણા બે સિવાય કોઈ નહીં. પણ દીદીને લઈને જઈએ તો? ના ના ના, એવું કઈ કરવાની જરૂર નથી, અને પ્લાને કેન્સલ કરવાની જરૂર નથી. જંકુના લગ્નમાં મારી બહુ સૌથી સરસ લાગવી જોઈએ. તું તૈયાર થા ને, ખરેખર મને બહુ જ ગમસ. હા પણ મમ્મી, હું તો તૈયાર થઈશ જ, પણ દીદી આવે તો એ થોડીક શોપિંગ કરાવે મને બી ચોઈસ. એને ક્યાં મસ્તું આવવાનું છે હે? લગ્નમાં તો આપણે બે જ જવાનું છે ને, અને તું સરસ તૈયાર થા ને, ઈ જ મને જોવાની ઈચ્છા છે. મારી બહુ સૌથી સરસ લાગવી જોઈએ, અને આજ 2-3 સાડી લઈ લેજે હો ને.
પણ મારે તો સાડી છે, ઘણી બધી સાડી પણ છે તોય મમ્મી. નવી સાડી, તમે હમણાં ગયા વીકમાં જ લાવ્યા હતા ને. પણ તોય નવી સાડી, અને મારી વહુ સૌથી સરસ લાગવી જોઈએ ને એવી જ સાડી પસંદ કરવાની છે. ને તને બીજું કઈ પણ ગમે ને તો લઈ લેજે. તો મમ્મી તમારી સાડી પણ લઈ આવશું અમે. ના બેટા, મારે કઈ જરૂર નથી. તું સરસ લાગ ને બસ મારે એ જ જોવાનું છે. હવે અમારું શું છે બેટા, અમારી તો ઉંમર થઈ. હવે અમારું ન જોવાનું હોય. તમે બધા છોકરાઓ નાના નાના છો તો તમારે જ બધા તૈયાર ના થવાનું. ના, તમારી પણ સાડી લેશું. ના, મારી સાડી નથી લેવાની, તારી જ લેવાની છે. અને હવે મારી યારે કોઈ દલીલ કરમાં. હમણાં આવની આવતી હશે, તું ફટાફટી કામ પતાવી દે, આપણે નવરા થઈને જાય. હો, અને આમ જો, મારે તને એ વાત કહેવાની રહી ગઈ હતી. અવની આવે ઈ કંઈક પણ બોલે, તને ખબર છે ને એના સ્વભાવની, તું મન ઉપર ન લેતી. હો મને દીદીનું કંઈ જ ખોટું નથી લાગતું. બેટા, તું એટલી ડાય છો ને સારી છો ને એટલા માટે. બાકી અવનીને હું સારી રીતે ઓળખું છું. તારો જીવ ખાઈ જાય છે, તને બહુ જ હેરાન કરે છે. મારે કીધું નથી જોવાતું આ બધી વસ્તુ, પણ હવે શું થાય. હવે વરસને વટલે દિવસે દીકરીઓ આવતી હોય, આમ તો વરસને વટલે દિવસે કહેવાય નહીં, દર બીજા અઠવાડિયે ઘરમાં પડી હોય છે. પણ દીદીનું દિલ સાફ છે, બસ ખાલી એનું થોડુંક નેચર એવું. તારું દિલ સાફ છે ને એટલે તું આવું કહેશ. હવે જા ફટાફટી નવરી થઈ જા. હો, કેટલી ડાય છે અવની, આટલું બધું એની માથે કરે છે ને જરાય મનમાં નથી લેતી. તમારે તો આખો દી એક જ વસ્તુ, વહુ પુરાણ ચાલુ થઈ જાય. અરે બેટા, અમારે એની હારે રહેવું છે તો એને જ ખુશ રાખીએ ને, કા બેટા? કઈ નહીં, થોડુંક ફર્નિચર બાકી છે તો થોડુંક ફર્નિચર દીદીની પસંદનું કરાવશું. ના ના, હવે જેટલું તમે કરાવ્યું છે ને બાકીનું તમે જ કરાવી લ્યો, મારે કઈ જરૂર નથી. ના દીદી, એવું ના ચાલે.
હવે ઈશારામાં વાતું કરો માં બધી ખબર પડે છે મને. આટલું બધું તું એને ખીજાઈ જાસ, તને એમ કહે છે કે તારી પસંદગીનું કરાવડાવ. નથી કરાવું મારે હવે મારી પસંદગીનું. આટલું બધું કરાઈ નાખ્યું, હવે પૂછો છો? મમ્મી દીદીને પણ આપણે શોપિંગમાં લઈ જાય તો મને એ થોડીક પસંદી નવી નવી પેટર્નનું કંઈ પણ સજેસ્ટ કરે. મારે કાંઈ આવવાની જરૂર નથી. શોપિંગ તમારી છે, મારી કરવાની હોત ને તો હું આવત. અરે તમારી પણ અરે કરી પણ લેશે. બેટા મારી વાત સાંભળ. આજ તો છે ને ભાભીને ખબર પાડી દઉં અને મારી માને. બહુ મારી વહુ કરે છે ને. આજે જો ભાભીના ભાંડા ફોડોઈ. તો આ બધા કાંડમાં ભાભી ફસાવાના છે. મારી માને ખબર પડે એની વહુ કેવી છે. થાકી ગયા ને, પણ મજા બહુ આવી. અવળી ક્યાં છે? લે, આવી ગયા તમે? કેટલું બધું રહેવા તું જો તો ખરી. તઈ એવું ન કરાય. આખું માર્કેટ જ ઉપાડીને લેતું હોય. આને કહેવામાં કઈ સાર નથી. તો કયો જમી માને? લીધું કે કઈ બાકી છે? જમી લીધું બાકી છે મતલબ? એટલે બેટા નિશા તો કહેતી હતી કે કઈક લઈ લે કઈક લઈ લે. મેં તો આટલું બધું મોડું થઈ ગયું તો કઈક ખાઈ લીધું. બહુ મોટી મોટી કરી હતી ને પીઝા ને બર્ગર ની. અરે બેટા એનો વાંક નથી, મેં ના પાડી એને કે આટલું બધું મોડું થઈ ગયું હવે તો અવનીએ કઈક ખાઈ લીધું હશે. સવારની આવી ત્યારની ચા નાસ્તો કાંઈ નથી કર્યો. તમને ખબર જ હતી હું તમારી રાહ જોઈને બેઠી હતી. બેટા તું તો કહેશ કે આ મારું ઘર છે મારું ઘર છે, તો તારું ઘર છે તો લઈને ખાઈ લેવાય ને. તો આને કીધું તું ને મને કે હું લઈ આવીશ. અરે હું લેતી જ હતી પણ મમ્મી કે જમી લીધું હશે, કઈ વાંધો નહીં. મારે હવે કઈ ખાવું જ નથી. હમણાં જ દીદી ગરમ નાસ્તો બનાવી કઈ નાસ્તો નથી બનાવો. મારે ખાવું જ નથી કઈ. જે ઘરમાં દીકરીઓના માન ન હોય ને એ ઘરની તો અધોગતિ જ. ના દીદી એવું કઈ નથી, તમે ખોટું ના લગાડો. હમણાં જ નાસ્તો ગરમ ગરમ જા તમારા બેટા, માટે જમવાનું નિશા, બનાવું. તું કઈ કઈ બનાવતા નહીં. મારે ખાવું જ નથી. હું વહી જ જાઉં હમણાં મારી ઘરે. જે અમારા માન ન હોય ને અમારે રહેવું જ નથી. અરે બેટા આ તારું જ ઘર છે એટલે અમને એમ કે તે કંઈક બનાવીને ખાઈ લીધું હશે. તો નો કહેવાય આપણે મોટી મોટી પણ કરી. આટલું બધું મોડું થઈ ગયું તો તારે ભૂખ્યું ન રહેવાય ને. અમે તો તને કીધું તું ભૂલાઈ ગયું. તમારે કીધે કાંઈ ન ભૂલાણો હોય. ઘરમાં ને ઘરમાં ચોરી. અરે ના ના ચોરી જેવું કઈ નથી. બેસ પેલા તું આ પણ દેખાય જ છે જે છે ઈ. અરે ના ઈ કદાચ એવું બને કે બેટા તું નિરાશ ન થા, મારી વાત સાંભળ. એવું બને કદાચ કે છે ને પછી પાછલી વખત છે ને મેં તારા રૂમમાં મૂકી દીધો હોય એવું બની શકે. હો બેટા, હો મારી કીધે ભૂલાઈ ગયું. હો બેટા તું રોમાં, તું મન નાનું ન કર. તારો કોઈ વાંક નથી. મને વિશ્વાસ છે મારી વહુ પર. મારી વહુ ક્યારેય આવું ન કરે. આ તો ઠીક છે કે મારે કીધે ભૂલથી મુકાઈ ગયો છે, બાકી કઈ આડાવડો થઈ ગયો હોય ને તો મારી વહુ કોઈ દિવસ આવું ન કરે. ખોટે ખોટું એનું દિલ દુભાવમાં. તું અંદર વહી જા. લાડકવાઈ પૂતળી જેવી તમારી જ વહુ. અવની આ બધે તારા શું નાટક છે? શેના નાટક? મને બધી ખબર છે. તું જેવી રીતે મોટે ઉપાડે અંદર ગઈ કે લાવો હું સેટ ગોતી દઉં, હું લઈ આવું, અને પછી 10 સેકન્ડની અંદર નિશાના રૂમ માંથી તું બહાર આવી. મને બધી ખબર છે. આ અમે ગયા છું ને શોપિંગમાં ત્યારે જ આ બધા તારા કાવતરા છે. એવું કાંઈ નથી. એ શરમ કર હવે. મને બધી ખબર છે. તું અહીં આવસ ને એટલે મને ખબર પડી જાય કે તારે નિશા રે માથાકૂટ ખાવાની છે. પણ તું આટલી હદે નીચે પડી જઈશ ને મને ખબર નથી. કાંઈ નીચે પડી નથી ગઈ. તું મારી દીકરી કહેવાને લાયક જ નથી. તને એટલી ખબર નથી પડતી હે કેટલું બધું માન આપે છે ને આમ તારી વાહે અછો વાના થાય છે, પણ તને જરાય શરમ જ નથી. આજે તો તું આમ આમ છેલ્લી પાટલીએ જઈને બેસી ગઈ. અરે પણ જોવા ગઈ હતી ખાલી એના રૂમ માંથી. મને બધી ખબર છે. તને કેવી રીતે ખબર પડી કે એને ક્યાં સેટ રાખ્યો તો? આટલી વારમાં તું બહાર આવી હે? એના કબાટ જોયા મેં તો બીજું કઈ કર્યું નથી. હવે રેવા દે ને. તને ખબર છે કે તે શું કર્યું છે. હાવ એટલે સાવ આમ હદ કરી નાખી છે તે તો. એ ભાઈ હું તને પહેલેથી કહી દઉં છું હો, આવી રીતે તારે કરવું હોય ને તો તારે અમારા ઘરે આવવું જ નહીં. સવારે ફોન આવ્યો તો ને ત્યારે જ મને ખબર પડી કે આ નક્કી મનમાં કઈ પ્લાન કરીને આવ્યું છે. તને એટલું બધું શું ઉપાડો હાયલો છે? તને ગમતું નથી તારી ભાભીને મારા વચ્ચે આટલું બધું? નો જ ગમે, કોઈને નો ગમે. તમે મને કોઈ દિવસ આટલા પ્રેમથી રાખી? અરે બેટા તને આટલા પ્રેમથી જ રાખી હતી અને તને શિખામણ સારી દીધી હતી. ખબર નહીં તું આવું શું કામ કરસ? હા
અરે અહીંયા આવું કરસ તો તારા સાસરે શું થાતું હોય છે? સચવાઈને બેઠી છું ને તોય સચવાઈને બેઠી અરે ક્યાં સચવાઈને બેઠી છો? દર 2 અઠવાડિયે તો અહીંયા હોસ તું. 15 દિવસ રોકાશ, વળી 2 અઠવાડિયે જાય, વળી 15 દિવસ રોકાશ. એ બસ કર હવે. જરાય શરમ નથી આવતી તને? હે, કોની હારે આવું કરસ તું? હે, તારી ભાભી હારે? તને જરાય શરમ નથી આવતી? કરીશ નહીં, એક વાર નહીં ને 100 વાર કરી. હવે તું તારા મોઢેથી સ્વીકાર. આ બધું તે કર્યું ને નાટક? કર્યું, એક વાર નહીં 100 વાર હજી કરીશ. આવું મને મારી સાસરીમાં માન નથી આપતા તો એને તમે એવી રીતે શું કામ રાખો? તમને એટલી ખબર નથી પડતી? થાશે જ આવું, અને હું આવીશ ને બાજણા કરાવીશ જ. અને જો બેટા, મેં તને આની પહેલાય કીધું છે, તારા સાસરામાં તને માન નથી આપતા કારણ કે તારી ક્યાંક ભૂલ રહી જતી હશે બેટા. તમને મારી જ ભૂલ દેખાય છે, બધામાં મારી ભૂલ દેખાય છે. ના બેટા, એવી જરાય વાત નથી. તું મને અત્યારે બોલ્યા ને તમે. તું મને એક વખત કે તું નિશાની જેમ રેસ તારા સાસરામાં? બધાયના ટાણા તો સાચવું જ છું. બેટા, ખાલી ટાણા સાચવી દેવાથી કે કોઈ ઘરનું કામ એકાદું કરી લેવાથી કઈ સારા નથી બની જવાતું. સારા બની આપણા સંસ્કારોથી, બીજાને માન આપવાથી આપણે ઉપર આવીએ. બેટા, કદાચ મારી જ ભૂલ છે કે હું તને આ બધું સમજાવવામાં અને તને લાડ કરવામાં ક્યાંક કાચી પડી છું. નકર તો તને આ બધું પહેલા સમજાઈ ગયું હોત. હવે બધા ભાષણ મૂકો ને તમારા. જ્યારે હોય ત્યારે ભાષણ જ દેવાના. તમને બીજું કઈ આવડે છે? હું તારી માં છું ને એટલે તને સમજાવું છું. બીજું કોઈ હશે ને તો તારી કદર કાઢી જશે. બેટા, સાસરામાં કેવી રીતે રહેવાય કદાચ તું નિશામાંથી શીખીશ તો નાની નહીં થઈ જાય. ઓ, હવે મારે એનામાંથી શીખવાનું કે કેવી રીતે રહેવાય સાસરામાં. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. વાહ બેટા, આજ તો છે ને તું બહુ જ સરસ લાગે છે. પણ મેં તને કેટલી વખત કીધું છે કે હવે છે ને તારે ઘરમાં ડ્રેસ જ પહેરવાના. અરે મમ્મી, તમે આજે પણ ભૂલી ગયા ને? શું? મેં તમને કીધું તું, ખબર છે? મને નથી યાદ આવતું. હવે ઉંમર થઈ ગઈ છે ને એટલે ભૂલાઈ જાય છે. તું યાદ કરાવી દે ને. આજે ગુરુવાર છે મમ્મી, આપણે આજ મંદિર જવાનું હતું. તમે કીધું તું ગુરુવારે તને લઈને જઈશ. કીધું તું. બસ તને યાદ રહી ગયું ને એટલે વાંધો નહીં. તો હું એટલે જ તૈયાર થઈ છું. આપણે સરસ, મંદિર સરસ. જવાનું છે ને એટલે. તમે ચા પી લ્યો પછી આપણે મંદિર જાય. હા, વાંધો નહીં. બેટા, મારે તને એ પૂછવાનું હતું કે આ નવો એરિયો છે, નવું ઘર છે, તો તને ફાવી તો ગયું છે ને બધું? અરે મમ્મી, તમે કાંઈ જ ચિંતા ના કરો, બધું જ હું છે ને સંભાળી લઈશ. પણ છે ને આજુબાજુ વાળા લેડીઝને બધાને પૂછી અને જો શાક માર્કેટ ને કરિયાણાની દુકાન ને બધું ક્યાં હોય છે ને એ જોઈ લેજે. અરે મમ્મી, એ બધું તમે મારા ઉપર છોડી દો, હું બધું જ ગોતી લઈશ. એમ તો મને ખબર જ છે, મારી વહુ છે ને એકદમ સરસ છે, વ્યવસ્થિત રીતે બધું સંભાળી લેશે. અને બાજુવાળા જે દીદી છે ને એ તો હજી કાલે જ મને કહેતા હતા કે તમારે ક્યાંય જવું હોય ને તો મને કહેજો, આપણે ભેગા જાશું. અરે વાહ, સરસ. સારું બેટા, ભલે હવે છે ને તું બાકીનું કામ પતાવી લે ને ફટાફટી આવી જા બહાર. આપણે લોકો મંદિરે જઈ આવીએ હો. ચાલો મમ્મી, હમણાં જ આવી. હા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હા બેટા, અવની બોલ. હા મમ્મી. કેમ છો? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ. હો, તને કેમ છે? બસ એકદમ મજા મમ્મી. બોલ. મમ્મી, વિચારું છું કે ઘણા ટાઈમથી આવી નથી તો 2-4 દિવસ રોકાઈ જવા આવીને. હા, વાંધો નહીં દીકરા, તારું જ ઘર છે, આવજે ને. એમાં એવું છે કે સાવ થાકી ગઈ છું અહીંયાથી. આખો દિવસ ઘરના કામ. એટલે હું વિચારું છું કે 2-4 દિવસ આરામ થઈ જાય. કંટાળી ગઈ છું આ બધાથી. દીકરા, હું તારી માં છું ને એટલે તને એક સલાહ આપું. તું આવ ભલે, આ તારું માવતર જ છે. મમ્મીને બધાને ગમશે તું આવીશી, પણ છે ને તું સાસરેથી થાકીને આવમાં. સાસરાનું કામ ન કરવું પડે એટલા માટે થઈને તું અહીંયા આવી બરાબર નથી. એવું ન હોય મમ્મી. તમે છે ને કાંઈ પણ કહીને એટલે ચાલુ જ થઈ જવાનું. સાંભળો તો ખરા પૂરું કે હું શું કહું છું. થાકી ગઈ હોય તો માવતર ન આવું તો કોની ને જાઓ. ભલે તું આવજે અને અહીંયા રહેજે ખરા, મને જરાય વાંધો નથી, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજે. શું? બેટા, આ તારું જ ઘર છે,
તું આવ ભલે, રેજે ખરા, પણ છે ને મહેરબાની કરીને છે ને તે જે ગયા વખતે ધજાગરા કર્યા હતા અને નિશાને જે તે હેરાન કરી હતી ને એ બધું કરવાનું રહેવા દે છે. મમ્મી, જે સાચું હશે ને એ તો કહેવાશે જ. તું તારા સ્વભાવમાંથી ક્યારેય ઉપર નહીં આવ દીકરા. ભલે, સારું. તું ક્યારે આવવાની છો? આવી જઈશ મારી રીતે. સારું, આવજે. આ છોકરીને નાય પડાતી નથી અને કહેવાતુંય નથી. નક્કી આ વખતે કંઈક બીજું વિચારીને આવતી હશે. આલ્યો મમ્મી, તમારી પૂજાની થેલી રેડી છે. મમ્મી, શું થયું? કઈ ટેન્શનમાં છો? બેટા, મારે તને એક વાત કરવાની છે. લે મમ્મી, બોલો ને. આટલા ટેન્શનમાં કેમ છો એમાં? ઈશા બેટા, કાલે અવની આવવાની છે. શું થયું તને? કાંઈ નહીં મમ્મી. લે, દીદી આવવાના છે. કેટલા દિવસ પછી આવવાના છે. મને ખબર છે, તું છે ને મને સારું લાગે ને એટલા માટે હસસ. અંદરથી તો તને ગભરામણ જ થાય છે. સાચી વાત ને? ના મમ્મી ના, મને કંઈ ટેન્શન નથી. દીદી આ ઘરના લક્ષ્મી છે. એ તો આવવાના જ હોય તો એમાં શું થઈ ગયું? લક્ષ્મી તો છે દીકરા, પણ એ આ ઘરની નહીં, બીજાના ઘરની. આ ઘરની લક્ષ્મી તો તું જ છો દીકરા. ના મમ્મી, આ ઘરના દીકરી છે ને દીદી, તો એ ગમે ત્યારે આવી શકે. આ એનું જ ઘર છે. એનું જ ઘર છે, એ બધી વાત તારી સાચી, પણ એ જે તારી રીતે હારે વર્તન કરે છે ને એના કારણે મને એવું લાગે છે કે એની હાય આમાં હા કરવા જતાં ક્યાંક તારી હારે અન્યાય ન થઈ જાય. ના મમ્મી, તમે કાંઈ ટેન્શન ના લ્યો. હું દીદી જોડે એવી જ રીતે રહીશ જેમ પહેલા રહેતી હતી એમ. જો દીકરા, મારી વાત સાંભળ. એને છે ને ખુશ રાખવા માટે હું તને ન દુઃખી કરી શકું. જો એ આવે ને ઘરે તો છે ને એને તારે ખુશ કરવાની કાંઈ જરૂર નથી. તું એની આગળ પાછળ ફરસ, એને દીદી દીદી કરસ, એવું કાંઈ કરવાની જરૂર નથી. તું તારી રીતે જ રહે, બરાબર? મમ્મી, એ દીદી છે તો હું એને પ્રેમ નું આપું તો કોણ આપે? દીકરા, પણ તારા પ્રેમની એને જરાય કદર નથી. એ તને હેરાન કરવામાં જરાય બાકી નથી રાખતી. મમ્મી, હવે એ આવે છે ને તો એનો સ્વભાવ ચેન્જ થઈ જ ગયો હશે. તમે એવું કાંઈ ના વિચારો. એનો સ્વભાવ ચેન્જ થયો હશે નહીં થયો હોય તો પછીની વાત છે. મમ્મી, પણ હું તને શું કહું છું, તું મારી વાત સાંભળી લે. જો એ આવે ને એટલે છે ને તારે છે ને જે રીતે રહેશ ને એમ જ રહેવાનું છે. કોઈ પ્રકારનો બદલાવ તારે તારામાં લઈ આવવાની જરૂર નથી. અને બીજી વાત, તને સેજ પણ એવું લાગે ને કે એ કોઈ પ્રકારની માથાકૂટ કે ઝઘડો કરવાની કોશિશ કરે છે એટલે તારે એને ત્યાં ને ત્યાં કહી દેવાનું, દીદી તમે તમારા પિયર આવ્યા છે, આ તમારું ઘર છે, તમે શાંતિથી રહ્યો અને પ્રેમથી રહ્યો. આ ઘરમાં કોઈ પ્રકારના ઝઘડા કરાવવાની કોશિશ કરો માં, બરાબર? એને આ જ શબ્દોમાં તારે એને કહી દેવાનું છે. અને ઈ તને કંઈ કહેશે ને તો હું બેઠી છું, હું કહીશ કે મેં જ તને કીધું છે કહેવાનું, ના, ના. બરાબર? હું તને છૂટ આપું છું ને, તું તારી રીતે લડી લેજે, હો? બરાબર? આપણે છે ને સાંજે મંદિરે જાશું. અત્યારે છે ને મને જરા બરાબર નથી લાગતું, તો આપણે જમીને પછી હું સૂઈ જાઉં અને પછી સાંજે જાશું. કંઈ નહીં. દીદી ક્યારે આવવાના છે? હું કાલે આવવાનું છે. સારું, તમે કાંઈ ટેન્શન ના લેતા, બધું સારું થશે મમ્મી. સારું, હું અંદર જાઉં છું. હા, કાંઈ વાંધો નહીં. હે માતાજી, હે બાળગોપાળ, મારી તમને એક જ પ્રાર્થના છે કે મારા ઘરમાં સુખ શાંતિ રહે. દીદી આવે છે ભલે આવે, એકદમ રાજી ખુશીથી રહે, ઘરમાં કોઈ અશાંતિ ઊભી ના કરે. એને હા, ગયા વખતે જે એને કર્યું હતું, મારા ઉપર જે ચોરીનો આરોપ રાખ્યો હતો, એવું કાંઈ હરકતી ના કરે. એને થોડી સદબુદ્ધિ આપજો અને મારી સાથે પ્રેમથી રહે એવું કરજો. હે માતાજી, બધું શાંતિથી કરજો.
એકદમ સારો હો દીકરા, મને શું વાંધો હોય. એ વાત બરાબર. તમે પાણી જોર બના એકદમ જોરમાં, તું જરાય ચિંતા ન કર. તારે કેવું રિવાજ નોકરી એ કે. એકદમ બરાબર. કામ ધંધો નોકરી તો ચાલુ છે. ઓફિસના કામ હોય શું હોય મારી પાસે નવું તો કંઈ હોતું નથી. હા, એ વાત એ સાચી. મમ્મી હમ? હું તો નર્વસ લાગુ છું. બે જણા કંઈ ઝઘડો કર્યો છે? ના ના, એવું તો કઈ નથી. નિશા શું છે આજુ બોલ? લે એવું કેમ લાગે છે તમને? ખબર ને સાસુ ઝઘડો કર્યો એટલે મમ્મી મૂડલેસ થઈ ગયા હોય. કાંઈ જો નથી દીકરા, થયું. હું તને ઈ કહી દઉં કે આ સૂરજ છે ને પશ્ચિમમાંથી ઉગી નીકળે, પણ મારી વહુ કોઈ દિવસ મારી હારે ઝઘડો ન કરે હો. મમ્મી એમ તો મને નિશા પર પૂરો ટ્રસ્ટ છે. તમારા ઝઘડો ક્યારેય નહીં થાય. ઝઘડાની વાત તો દૂરની રહી, મારી હારે મોટા અવાજે વાતેય નથી કરતી. એકદમ ડાય છે. સારું, હવે તમે મા દીકરો વાત કરો, હું મારું કામ કરું. તમે તો મા દીકરો નવરા છો, મારે તો કામ છે. હા હો. આપણે નવરા જોઈએ ને ઘરનું બધુંય કામ એને ઉપાડી લીધું તો પછી આપણે શું કરવાનું? તમે નિવૃત્ત થઈ ગયા મમ્મી આમ પણ. હા હો. મમ્મી હમ. જિંદગી મા બેન કાઢી છે. મોઢે ખબર પડી જાય કાંઈક છે. શું થયું? છે દીકરા, પણ હવે તું એ બધી લપમાં પડ મને, હું જોઈ લઈશ. ના શું થયું? બેટા, કાલ અવની આવે છે રોકાવા. તને તો ખબર છે ને, મેં તને કીધું હતું ગયા વખતે એને જે નિશા સાથે કર્યું, ચોરીનો આરોપ નાખ્યો હતો એની છોકરી ફરી પાછી આવે છે. નખરા મગજમાં કાંઈક બીજી ભૂરી ચડી લાગે છે એવું મને થાય છે. મમ્મી હું આવું કરતી શું કામ હશે? શાંતિથી રહેતા કેમ અહીં આવતું? કોણ જાણે એના સાસરામાં ટાટીઓ ટકતો નથી. મને તો છે ને એના સાસરાવાળાને મોઢું બતાવતા શરમ આવે છે. મને તો બીક લાગે કોક દિવસ એના સાસરાવાળા મને ન કહી દે તમારી દીકરીનો છે ને ટાટીઓ ઘરમાં ટકતો જ નથી. તમારી વાત બરાબર છે. ઘરની દીકરી છે, મારી બેન છે, માનું છું, સ્વીકારું છું. આવું કરવું શું કામ છે? ઘરમાં ને ઘરમાં આવું શું કામ કરે? કોણ જાણે ને નિશાળે શું વાંધો છે, મને તો એ જ નથી સમજાતું. જ્યારે હોય ત્યારે બસ એની ખોદણી જ કર્યા રાખે. ઓલી છોકરી આટલા પ્રેમથી બોલાવે, એના માટે નાસ્તા પાણી બધું તૈયાર રાખે, પણ એને વળકા જ પડતી હોય. તમે એટલે માર્કિંગ કર્યો છે નિશાનનું ઓલા કોણ પ્રતિ ક્યારે ખરાબ જીવ ના ના દીકરા, એનો તો જરાય વાંક નથી, પણ જેટલી આ શાંતને ઢીલી લે છે ને એટલી જ ઓલી એને તબડાવે છે. મને એટલે જ ચિંતા થાય છે કે ક્યાંક આ વળી પાછી તબડાવશે, આ ચૂપ રહેશે. એને ચૂપ ને દુઃખી જોઈને અમને આપણને બધાને દુઃખ થાય ને. એ પહોંચી ન શકે એટલે આવું કરવાનું. અને આપણે તો સુડી વચ્ચે સોપારી દીકરીઓ રાખવું, તમારા ઘરની વહુ રાખવું, મારી ઘરવાળીનું રાખવું, કોણ રાખવું? નિશાળથી કહી ના શકાય. જો કે નિશાળનો વાક પણ નથી. તો ઓલી આવીને તાંડવ કરે કરવાનું છે. અને ઓલી જતું કરી કરીને કરે તો એ કેટલું કરે, એનું શું વાંક? બસ એ જ બધા વિચારમાં છે ને. મને એમ થાય છે કે હવે એ આવે છે એટલે એને એ કંઈક પરાણે અને હેરાન કરશે, આને કીધે કંઈક કહેવાય જશે. એ વિચારે ના તો છે ને મગજ ગાંડું થઈ ગયું છે. મમ્મી હવા જ થઈ ગઈ છે. આ વખતે તમે સંભાળી લેજો. આ વખતે મારું મગજ ગરમ થશે ઓની ઉપર. પછી મને ના કહેતા. બરાબર છે. અમારું કોઈ કામ છે ઘરમાં પતાવી લો. હા દીકરા, બરાબર? ક્યારે આવું કીધું? કાલે આવવાનું કીધું છે. કાંઈ વાંધો નહીં. બરાબર? સાંજે જમવાની ટાઈમમાંથી અડધી કલાકમાં આપણે જમી લઈએ. બરાબર? હા. હા. કોણ જાણે હવે શું થશે. નિશા? એ નિશા હા, ક્યાં ખોવાઈ ગઈ છે? કાંઈ નહીં. સાંજના ઘરે આવ્યો ને તારા મમ્મી બધી વાત કરી. અવની આવવાની છે. જ્યારે બે વખત આવી ત્યારે હું કામથી બહાર હતો. તારા પ્રત્યે બહુ ખરાબ વલણ અપનાવ્યું. તારો કોઈ વાંક નહોતો એ મને ખબર છે. સિવાયમાં તારો મગજ માઇન્ડ ઘરનું વર્તન મમ્મીનું વર્તન મારી સાથે વર્તન બહુ બધું વેલ એન્ડ ગુડ છે.
હું માનું છું એ કોઈ પણ સંજોગોમાં કંઈક ને કંઈક બહાનું કરી તને ફસાવવા માગે છે, અમારાથી વિરુદ્ધ કરાવવા માગે છે. અમે સમજી છીએ, અને મમ્મી બે સમજી છીએ કે તું ક્યાંય ખોટી હોતી નથી. કાલે આવવાની છે. ખાસ વાત ધ્યાન રાખજે કે ખોટા નાટક કરી તને ફસાવવાની કોશિશ ન કરે. મને ખબર છે કંઈક ને કંઈક કરશે. જ્યારે ઘરે આવે ત્યારે કંઈક ને કંઈક નવું નવું કરશે. બે વખત હું હાજર નહોતો, કાલે તો હું હાજર છું. ઓફિસથી કામ વહેલું પતી જશે તો વહેલો પણ આવી જઈશું. મારે જોવું છે શું કરે છે, જોવું છે. બીજી વાત, એક મારી સગી બેન છે તો મારે એનું પણ રાખવું પડે અને તારું પણ રાખવું પડે. હું ને મમ્મી બે તો છે ને એક સુડી વચ્ચે સુપારી જેવું છે. જો તારા તરફ લાગણી રાખીએ તો ઓનને ખરાબ લાગે, ઓની ઉપર રાખીએ તો તને ખરાબ લાગે. આપણા ઘરનો એકનો માહોલ એવો નથી, પણ કેટલા કુટુંબમાં સમાજમાં આવું થતું હોય છે. જે પુરુષો હોય ને બધી બાજુથી ફસાવાનું થતું હોય. એક લોકો બહારના કામ કરતા હોય, સાસુઓના કંઈક ને કંઈક ઝઘડા ચાલુ હોય, મમ્મીનું સાંભળવાનું અને વહુનું સાંભળવાનું, આવું બધું થતું હોય છે. એ જ માહોલ અત્યારે આપણા ઘરમાં છે. અવની બેન છે, ઘરે આવવાની છે, આવશે એટલે કંઈક ને કંઈક કરશે. એટલે હું કે મમ્મી આવવાની કંઈ કહી શકશું નહીં, કહેશું તો એને ખરાબ લાગશે. તમે કાંઈ ચિંતા ના કરો, દીદી આવશે ને હું જેમ હતી ને એમ જ રહીશ. બધું ભૂલી જાઉં, જૂનું બધું જે થયું નહીં બધું સારું જ થશે હવે આવશે ને તો. એટલે તમે માઇન્ડ ઉપર ના લ્યો, હું બધું એની સાથે સારું જ બિહેવ કરીશ. અને હું કાંઈ યાદ નહીં રાખું જૂનું, એટલે તમે ટેન્શન ના લ્યો. મને તારા પર ટ્રસ્ટ હતો અને રહેવાનો. મને ખબર છે હું તારી રીતના સંભાળ લઈશ. પણ 2-3 દિવસ 4 દિવસ જેટલાથી શકાય ને કંઈક પણ તારા પર ઉલટું સોડું કરે ને તું કે મગજમાં લેતી નહીં, બધી વાત આયા કરના છે. બરાબર? એના મનથી ખુદને એવું થશે કે હું એટલું ખરાબ કરું છું ને આ લોકો મારા પ્રત્યે એવું નથી કરતા. મને એટલી બધી ટ્રસ્ટ છે કે એનું મગજ એ ટાઈપનો છે. એટલા માટે થઈને એને સાસરીમાં એને જે નહીં મળતું હોય ને એટલા માટે અહીંયા એને પોતાનો હુકમ જમાવે છે કે હું અહીંયા કરું ને. આ તો એને નથી મળતું, નથી થતું. એટલા માટે થઈને ધીમે ધીમે એનામાં સુધાર આવી જશે. મને ખબર છે, કોન્ફિડન્સ. કારણ કે અમે નાના મોટા ભેગા છે, મને ખબર છે. હવે તું આરામ કર, કાલ સવારે આવશે. મારે પણ સવારે વહેલું ઓફિસે જવું છે. કેટલા વાગે જવાનું તમારે? વહેલા જવાનું? ના, 9 વાગે જ જવું છે, રૂટીન ટાઈમ ઉપર. દીદી આવી જશે તે પહેલા તો કદાચ. હા, આરામ કરો. સારું, તમે કામ પતાવીને વહેલા સુઈ જાજો. આવો દીકરા, આવો. કેમ છો? મને શું વાંધો હોય? તમને કેમ છે? સારું છો? કેમ બાયણું ખોલવા તારે આવવું પડ્યું? તમારા મહારાણી નથી? બસ ને, હવે વેરી ચાલુ થઈ ગઈ તું. હે? લે, તમે પૂછ્યું ખાલી, પૂછવાનો હક નથી મારો. હક તો છે ને તારા ઘણા બધા છે ને, ફરજ હોય છે. તું સમજ ને તો સારી વાત છે. નિશા ઘરમાં જ છે, કામ કરતી હશે. તો ઘરમાં કોઈ આવ્યું હોય, વાત કરતું હોય તો એટલું સંભળાય નહીં? પાણી લઈને આવવાની એને ખબર નથી પડતી? એ કહું છું એને. નિશા દીકરા, એ આ મહારાણીને પાણી આપો. હા મમ્મી, આવી. જમાઈ શું કરે છે? બધા મજામાં. જય શ્રી કૃષ્ણ દીદી, કેમ છો? જય શ્રી કૃષ્ણ. બેસ ને દીકરા. હા. તારા સાસરામાં બધાય મજામાં? બધા મજામાં છે. તો વાંધો નહીં. અમારા ઘરે આમે કંઈ વાંધો હોતો જ નથી. પણ આ તો મેં તમને ફોનમાં કીધું એમ, કામથી થોડુંક થાકી જવાનું હતું
એટલે મને એમ થયું કે 4-5 દિવસ રોકાઈ જાઉં ને આરામ કરી જાઉં. સારું કર્યું દીદી તમે આવ્યા. આમ પણ ઘણા દિવસ થયા નહોતા આવ્યા. તમારા સાસુમાને ગમે છે જ ક્યાં હું આવું છું ઈ? લે, એવું કાંઈ નથી મમ્મીને. મમ્મી તો કાલે જ કહેતા હતા કે અવની દીદી આવવાના છે, એ બધી વાત કરતા હતા. અને આમે દીકરા, જ્યારથી તું આવી છો ને ત્યારથી મારી દીકરીની ખોટ સાવ પૂરી થઈ ગઈ છે. એવું ના હોય મમ્મી, તમે ખોટું બોલો છો. દીદી આ તો તમે આવ્યા છો ને એટલે મારું વખાણ કરે છે. બાકી તો છે ને તમારા જ વખાણ કરતા હોય છે આખો દિવસ કે મારી અવની આટલું કામ કરે, આટલું કામ કરે. એ તો દેખાય જ છે. મસ્ત લાગો છો દીદી. થેન્ક યુ. પણ તમારામાં તો ઘણા બધા બદલાવ આવી ગયા, દેખાય જ છે મને. કેમ શું લાગે છે દીદી? ડ્રેસ પહેરવાની છૂટ આપી દીધી. બેટા, તું ગયા વખતે આવી હતી ત્યારે નિશા સાડીમાં હતી ને એકદમ તૈયાર થઈને ફરતી હતી, ત્યારે તું શું કહેતી હતી કે મને તો આવું ગામડા જેવું ન ગમે. એટલે પછી તો છે ને મેં એને ડ્રેસ ને વેસ્ટર્ન ને બધું જ પહેરવાની છૂટ આપી દીધી છે. ક્યાં દીકરા? એટલે છે ને ઘરમાં ડ્રેસ પહેરે છે. પણ આવું બધું સારું ન લાગે ઘરની વહુને. એમાં એવું છે દીદી કે છે ને અહીંયા અમે ન્યૂ રહેવા આવ્યા છીએ ને તો બધા લેડીઝ અહીંયા બધા એવું પહેરેલું હોય છે. તો મમ્મી કે તું બી ડ્રેસ પહેરને. અને હવે આ ઘરની દીકરી જ છે ને અને અમને બધાને ગમે છે એટલે વાંધો નથી. દીકરી જ છે તો પછી ફોનમાં જ કહી દેવું તું ને, હું આવત જ નહીં. મારી હવે તમને પણ મારી તમને ક્યાં હવે જરૂર જ છે? બેટા, અમને લોકોને એક સંતાન હોય કે બે સંતાન હોય, મા બાપ હંમેશા સંતાનોને સાચી રીતે પ્રેમ કરતા હોય, એક જ સરખો પ્રેમ કરતા હોય. કઈ તારો પ્રેમ થોડો ઓછો થઈ જવાનો છે નિશાના આવવાથી? હે? તમે તો આ ઘરના દીકરી છો દીદી. તારા સાસરે જે પોસાય છે એ તું પહેરસ કે નહીં? અમને પોસાય છે એટલે અમે પહેરવાની છૂટ આપી દીધી. જ્યાં અમે ચેતન ભેગી બહાર જાય ને ત્યારે વેસ્ટર્ન એ પહેરે જ છે. વેસ્ટર્ન? વેસ્ટર્ન પણ? હા દીદી, ચેતન જ લાવ્યા છે વેસ્ટર્ન મારા માટે. એવું જ છે. સારું કહેવાય. આમ છૂટ આટલી બધી આપી દીધી, બરાબર ને? પછી કાલ સવારે જે થાય ત્યારે તું મને ફોન ન કરીને કહેતી. ના ના, મને મારી દીકરી ઉપર, મારી વહુ ઉપર પૂરેપૂરો ભરોસો છે. એ ભરોસો ક્યારે કોણ તોડી નાખે ને એની કોઈ જ ગેરંટી હોતી નથી. નહીં તોડે. મારી વહુ મારો ભરોસો ક્યારેય નહીં તોડે. ઈ છે ને એની સ્વતંત્રતા ને સ્વચ્છંદતા નહીં માને. જોઈએ છે, સાથે જ છીએ ને. હું ક્યાં જવાની છું આમે? સારું હાલો, તું છે ને થાકી ગઈ તું થોડોક આરામ કરી. હા, વાતું તો પછી થાય રાખશે. સારું, જાઉં છું. બેગ રૂમમાં મૂકી દેજો ને. બેટા નિશા, એ કાંઈ પણ કહે ને તું તારા મન ઉપર ન લેતી. જો એ 2-4 દિવસ માટે આવી છે, હું એને કંઈ વધારે પડતું કહીશ ને તો પાછી જતી રહેશે. એ જાય એ તો હજી ઠીક છે કે ભાઈ એને દુઃખ થયું અને મને થોડું ઘણું દુઃખ થાય, પણ આવી રીતે 2-4 દિવસનું રોકાવાનું કહીને આવી હોય ને એક જ દિવસમાં જતી રહે તો એના સાસરાવાળાને શું થાય? એટલા માટે હું કાંઈ બોલતી નથી. મમ્મી તમે કાંઈ ચિંતા ના કરો, હું કાંઈ જ મગજમાં નહીં લઉં. અને હું શું કહું છું મમ્મી, ઓલા ચેતન મારા માટે 2 વેસ્ટર્ન ટોપ લાવ્યા છે ને તો એક આપણે દીદીને આપી દઈએ તો? એવું કાંઈ કરવાની જરૂર નથી તારે. મેં તને શું કીધું તું એના માટે જેટલું કરીશ ને. અરે અત્યારે એ આવ્યા છે અહીંયા, ભલે ને જેટલા દિવસ રહે એટલા દિવસ થોડા. દીકરા, તું મારી વાત નથી માનતી. તું છે ને તારું માથું કાપીને એના ઓશિકા નીચે મૂકી દઈશ ને તો એમ કહેશે કે ખૂંચે છે. ના મમ્મી એવું કાંઈ નથી. દીદી આજે ઘણા આમ સુધરી ગયા હોય એવું લાગે છે. સારું, તને જેમ ઠીક લાગે ને એમ તું કર. હું તને કાંઈ ના નહીં પાડું. તો એ ખુશ થઈ જશે ને. આપણે સાંજે ક્યાંક બહાર જઈએ ને તો દીદીને એ આપી દઈશું. સારું. ઉઠી ગઈ બેટા? એ ભાભી, ચાલ આવજો તો. પણ બેટા નિશા તો ઘરમાં છે જ નહીં. ઓહો, ક્યાં ગયા તમારા મહારાણી? અરે ચેતનના ફ્રેન્ડના દીકરાનો જન્મદિવસ હતો ને તો એ તો પાર્ટીમાં ગયા છે.
તમારા ઘરમાં મહેમાન આવે તો મહેમાનને મૂકીને બહાર જાય આમ રખડવા માટે? કોણ મહેમાન? તું જ તો કહેશ કે હું આ ઘરની દીકરી છું. હે બેટા, કદાચ એક વખતથી ચા ન બનાવી દે એમાં શું વાંધો? આ તારું જ ઘર છે ને, પણ જાતે બનાવી લેવાય. અરે પણ તમને મેં કીધું તું ને કે હું આરામ કરવા આવી છું. આરામ કરવા આવી હોય તો હું જાતે ચા શું કામ બનાવું? એક ચા બનાવવામાં તને આટલી બધી હેરાનગતિ થઈ પડે છે? ઉઠું એટલે ચા માવતરમાં રેડી ન જોઈ તો શું સાસરે કોઈ મને રેડી કરીને આપવાનું હતું? આમ તો તારે મને બનાવીને પીવડાવી જોઈએ, એને બદલે હું તને પીવડાવી દઉં. લે, ઉપકાર કરી દ્યો એટલો. હાલ. ચા બરાબર બની છે ને? બરાબર જ છે, પણ આ કામ તમારી વહુ કરે તો વધારે સારું લાગે. નથી ને ઘરમાં એટલે. તું એ બધી વાત છો, તું મને એમ કે આ વખતે તું કેટલા દિવસ રોકાવાની છો? કેમ વળી? એક જ સવાલ. કેમ, શું થયું? 4-5 દી રોકાવાની છું, ફોનમાં કીધું તો હતું. હા તો તારું ઘડીએ ઘડીએ બદલતું હોય ને એટલે મેં વળી પાછું પૂછી લીધું. ના, 4-5 દિવસ રોકાવાની છું. તું 4-5 દિવસ નહીં, તું 8-10 દિવસ રોકા. હું તને શું કહું છું, જેટલા દિવસ અહીંયા રહે ને દીકરા, ત્યાં સુધી તું એવું ધ્યાન રાખ કે ઘરના કોઈ પણ સભ્યનું મન ન દુભાય. કોઈ પણ સભ્યનું એટલે કયા સભ્યની વાત કરસ ઈ કહીશ તું મને? નિશાની વાત કરું છું. ખબર જ હતી મને. એ તો તારી લાડકબાઈ વહુ છે જ, એને તો કઈ કહેવાવું જ ન જોઈએ મારાથી. બેટા, આપણા કોઈ વર્તનથી બીજા કોઈને દુઃખ ન થવું જોઈએ. તું એને ઘડીએ ઘડીએ હેરાન કર્યા રાખસ એટલે મારે જરા તને કહેવાની ઈચ્છા થઈ. હું કોઈને હેરાન નથી કરતી. જે સાચું છે એ તો હું બધાને કહું ને, કે સાચું એ ન કહું. તને લાગે છે કે સાચું છે? મારી નણંદોય મારી ઘરે આવીને રહે છે, મને ખબર પડે જ છે કે નણંદને કેવી રીતે રાખવાની હોય. સમજાઈ ગયું? મારી નણંદ આવે છે ત્યારે હું બહાર આવી રીતે ફરવા નથી વહી જતી, માથે ચડાવીને રાખી છે. આવી ગયા 2 જણા? કેવો રહ્યો પાર્ટી ને બધું બરાબર? બહુ જ મસ્ત મમ્મી. સરસ સરસ. સારું, હવે તમે લોકો બેસો, મારે જ્યાં કપડાને ઘડી કરવી છે ને એટલે હું અંદર જાઉં છું. હો, તમે બેસો ને મમ્મી, હું કરી નાખું. અરે ના બેટા, હજી તો તું બહારથી આવી જ છો. તું બેસ, હું કરી નાખું. કાંઈક તો કરવા દે. દીદી, ચેતન છે ને ન્યૂ વેસ્ટર્ન ડ્રેસીસ લાવ્યા હતા, તો એમાં છે ને હજુ મેં એક પેર એમને જ રાખી છે, તો તમે એ લઈ લ્યો. ના, મારો ભાઈ તારા માટે લાવ્યો છે ને તો તું જ રાખ. મારે કોઈના ઉતરેલા નથી જોઈતા. નિશા, કપડાં ચેન્જ કરી આવ, તું હવે બેસો, વાતું કરો. હા, મારા ઘરને છે ને આખું કબજામાં કરી લીધું છે. નથી મારા મમ્મી મારા કે નથી મારો ભાઈ. અરે દીદી, એવું કાંઈ નથી, તમે ખોટું વિચારી રહ્યા છો. આવું તો શું કર્યું છે મારી મા અને મારા ભાઈ ઉપર કે એ લોકો મારા નથી થતા? અરે દીદી, મેં તો કાંઈ નથી કર્યું, તમે કેમ? મને છે ને દીદી દીદી કરવાનું રહેવા દ્યો, કારણ કે તમારું છે ને બધુંય રાજકારણ મને સમજાય છે. મારા આખા ઘર ઉપર રાજ કરવાનો વિચાર છે ને, બધુંય પોતાની હાથમાં મુઠ્ઠી વાળીને રાખી લીધું છે. નક્કી પિયરિયાવાળાએ શીખવાડ્યું છે આ બધું હે ને? દીદી, તમે ખોટું વિચારો છો, એવું કાંઈ જ નથી મારા મનમાં. અને હું તમને આખું ઘર જેમ રાખે છે ને એમ જ હું તમને પ્રેમ કરું છું. દેખાતું તો નથી. મારો ભાઈ તમારા ઈશારા ઉપર નાચે, મારી માં નાચે, જ્યારે હોય ત્યારે છે ને મારું અપમાન જ થાય છે આ ઘરમાં. અને તમને તો મનોમન તો મજા જ આવતી હશે. ના દીદી, તમે એવું જરાય ના વિચારો. છે ને મારી પાસે આવી આવી મીઠી મીઠી વાતો કરવાની જરૂર નથી. એનાથી મારો ભાઈ ઓગળે અને મારી માં ઓગળે, હું નહીં ઓગળું. બરાબર છે? અને આવા રોવા ધોવાના નાટક
આમ નિમાણું થઈ જાવું એવું બધું મારી પાસે નહીં ચાલે. હું બધી ચાલ ઓળખું છું બધાની. દીદી તમે મને ખોટું સમજો છો. મારા મનમાં એવું કાંઈ જ નથી. ખોટું નહીં. મારી મા અને મારા ભાઈ કરતાં તો હું બધું સાચું સમજું છું. જ્યારે આપણે માવતરે જઈએ અને આપણા ઉપર આ વીતે ને ત્યારે જ સમજાય જે મારી ઉપર વીતે છે. બરાબર? આવ્યા મોટા દીદી 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 આખો દિવસ. તમને વેસ્ટર્ન આપી દઉં, તમને આ આપી દઉં, તે આપી દઉં ને ભાઈ ને મમ્મી સામું તો બહુ સારા સારા થાવ છો. હું ઘરે આવી હતી તો એટલી ખબર ન પડે કે બાર પાર્ટીમાં ન જવાય. અરે મેં ના જ પાડી હતી પણ મમ્મીએ કીધું કે ના, મમ્મીને આવવાનું હતું, તમારે બધાને આવવાનું હતું, પણ મમ્મી કે અવની આવી છે તો તમે બે જઈ આવો. સારું કહેવાય. મમ્મી એકવાર કીધું ને માનીએ જવાનું. ઘરે મહેમાન આવ્યા છે એ જોવાનું જ નહીં. પણ વ્યવહાર પણ સાચવવો જોઈએ ને. વ્યવહાર જ સાચવો આખી જિંદગી. નણંદને સાચવવાની શું જરૂર છે? એવું નથી દીદી, તમે ખોટું સમજો છો. આવી મીઠી મીઠી વાતો મારી પાસે નહીં કરવાની. મારી ઉપર આનો કાંઈ અસર નહીં થાય. એ અસર થશે મારા ભાઈ ઉપર ને મારી મા ઉપર. સમજાઈ ગયું? દીદી કેમ તમે મને ખોટી સમજો છો? મારો વાંક શું છે? હું તમને કેટલી રાખું છું. મારી માએ મારી જગ્યા તને આપી છે. તમારા મનમાં એ વેમ છે દીદી, તમને એટલો જ પ્રેમ કરે છે અને તમારી આ ઘરમાં જગ્યા એટલી જ છે. દેખાય છે તમને. મારે છે ને હજી લપ કરવી નથી. છોડી દો મને. મને આજ તો જમવાની મજા આવી ગઈ. નિશા એટલું બધું મસ્ત જમવાનું બનાવ્યું ને કે મેં તો ડેલી કરતા વધારે ખાધું. પાણી લઈ ગયો ને ભાભી. જમવાની જરાય મજા ન આવી. બકવાસ જમવાનું બનાવ્યું હતું. શું વાંધો હતો જમવામાં? આ દિવસે મમ્મી શું તને તો ખબર છે ને તારી બેને બોલવાની કેવું છે. નિશા બેટા, હા મમ્મી. કામ પછી કરજે, પેલા થોડી વાર બેસને અમારી હારે. હા મમ્મી, બસ 2 જ મિનિટ આ ડીશ જરાક મૂકી દઉં છે આવું. અરે બાપા, એ બધું થયા રાખશે. આપણે સવારના બેઠા નથી ને. હાલે બેસને. આવી મમ્મી. હું તો તમારા લોકો સાથે ન બેસું ને ત્યાં લગી મને એમ જ થાય કે મારો દિવસ સારો ગયો જ નથી. અમારી પાર્ટીમાં મજા આવી ગઈ. તમને બધા યાદ કર, તમે તો ઓળખે છે આપણો ભાવ છે. મને કે મમ્મીને કેમ ને બેન ઘરે આવી છે ને મને કોઈ કામ માટે બધા યાદ કરતો હતા. પાર્ટીમાં કેટલા બધા માણસો હતા. અને કેક તો પૂછો તો ઇન્સાન કેક કેવી હતી? મમ્મી બહુ જ મસ્ત કેક હતી અને ખબર છે બધા એમ જ કહેતા હતા કે ક્યાં ગયા તારા મમ્મી કેમ નથી આવ્યા. પછી મેં એમને કીધું કે અવની દીદી આવ્યા છે ને તો એ ઘરે છે. તો બધા કહેતા હતા કે કેમ એમને ના લઈ આવાય, એમને ના લઈ આવાય. અને મસ્ત ભાવેશના મમ્મી લતાબેન છે ને એ તો મારા ખાસ ફ્રેન્ડ છે. મેં એને કીધું તું ફોનમાં કે હું નહીં આવી શકું. એમ કીધું કાંઈ વાંધો નહીં, પરિસ્થિતિ એવી હોય તો ન આવો. કેક બહુ મસ્ત હતી હે ને ચેતન? જો બોલે મમ્મી કેક હતી લગભગ 3 કિલોની કેક હશે. માણસો એટલા બધા હતા. પછી ગિફ્ટ આપ્યું કે નહીં એના છોકરાને? હા હા મેં ગિફ્ટ આપ્યું. એને ગમ્યું ને? હા અહીંથી ગયા તો રસ્તામાં જ લેતા ગયા. ઓલી કાર લઈ ગયા હતા. અત્યારે ઓલી ન્યુ કાર નીકળી છે ને એ કાર અમે લઈ દીધી હે ને. બહુ સરસ. એમાં લાઈટ થાય એટલે એ લોકોને બહુ મજા આવે. બહુ જ મસ્ત કાર હતી.